સુધી સહન કરવાનું, ક્યાં સુધી આપણે કાગળિયા ડોક્યુમેન્ટ જ કરાવી રાખવાના ભાઈ સરકારી? કોઈ એવી સિસ્ટમ બહાર પાડો ને કે કોઈ વ્યક્તિ એનું કામ કરતાં કરતાં એ કાગળિયાનું બધું થઈ શકે. આ તો તમારો કાર્યક્રમ હોય 15 દિવસનો, 20 દિવસમાં, એમાં 2 દિવસમાં 4 દિવસમાં માણસોને તમે ધોડાવો, કાગળિયા જમા કરી જાઓ, આ જમા કરી જાઓ ને ઓલું જમા કરી જાઓ, નકર નોટિસ લઈ જાઓ ને ઓલું કરો ને પેલું કરો ને બીજું કરો ને. લોકો આ કાગળિયામાંથી જ નવરા ના થાય. ઘરનું કોઈ એક વ્યક્તિ હોય જવાબદાર તો કેટલું જોવે, શું કરે, ક્યાં સુધી એને ધ્યાન આપવાનું ભાઈ કાગળિયામાં ઓમાનોમાં. તો એવા ઓનલાઈન અત્યારે એવી સિસ્ટમ બહાર પાડો ને કે ભાઈ ગમે ત્યારે ગમે એ વ્યક્તિની જે પણ કંઈ ડોક્યુમેન્ટ કાઢવાના હોય તરત ખંભાળીએ કે ગમે એ સરકારી ઓફિસે જાય, જે કાંઈ તમારો જિલ્લો પડતો હોય, તાલુકો પડતો હોય, એ તાલુકા જિલ્લામાં જવાબદાર વ્યક્તિ એનું એ વ્યક્તિ એ કાઢી આપે એમ કે ભાઈ તમારે આધાર કાર્ડ કઢાવવું છે તો એ કાઢી દો, હાલો આ ટાઈમમાં ને ગમે ત્યારે નીકળી શકે. ચૂંટણી કાર્ડ પણ ગમે ત્યારે ગમે તેનું નીકળી શકે. એવી ભાઈ સિસ્ટમ બનાવો ને કંઈક કે લોકો ફ્રી રહે, એના ફ્રી ટાઈમમાં એ કામ કરી શકે. લોકો ગમે ત્યારે તમે બહાર પાડો કેટલી તારીખ આમાં આ કરવાનું એ ના હોય. ગમે ત્યારે ગમે એ બનાવી શકે, ગમે ત્યારે ગમે એ ડોક્યુમેન્ટમાં તમે અતિ ઝડપથી. આ તો આનો આટલો ટાઈમ લાગશે, આનો આટલો ટાઈમ, મહિનો એક આવે ને 1.5 મહિના આવે ને ઓનલાઈન આવે તે નોય આવે ને વળી પાછું તમારે એની પાછી પ્રોસેસ કરવાની. એટલે કોઈ એવી સિસ્ટમ બનાવો જેથી લોકો સહેલી રીતે મેળવી શકે, એને મળી જાય ભાઈ ઓન ધ સ્પોટ. આ તો 1.5 મહિને તમારું ચૂંટણી કાર્ડ બનાવો તો ચૂંટણી કાર્ડ તમારું મહિને એક આવે ને એમાંય વળી પાછું એડ્રેસમાં કાંઈ ફેરફાર હોય ફોર્મ ભરવાવાળાને, આપણે બધું પ્રોપરલી સાચું જ આપ્યું હોય એમ. પણ એ છતાં પણ ચૂંટણી કાર્ડ મહિને 1.5 મહિને પહોંચતા નથી ને એનું પ્રોસેસમાં પોતે 1.5 મહિનો કાઢી નાખે તો કાંઈ નહીં, પણ આપણે કાગળીએ પહોંચાડવાનું 15 મિનિટમાં પહોંચાડી જાઓ. નિશાળે કાર્યક્રમ છે ને આ કાર્યક્રમ છે ને 1 દિવસમાં પહોંચાડી દો ને, કાલ પહોંચાડી દેજો ને ઓલેથી પહોંચાડી દેજો, નગર રદ થઈ જાય, નગર અહીંયા વારો નહીં આવે ને તમારે વાં જવું જોઈએ ને વાં કરવું જોઈએ ને ઓલું કરવું જોઈએ. એવું થોડું હોય. સિસ્ટમ જ આખી કાગળિયામાંથી જ નવરાત નથી થવા દેતા. મોબાઈલ નંબર લિંક કરાવો, આધાર કાર્ડ લિંક કરાવો, પાન કાર્ડ લિંક કરાવો, ઓલું લિંક કરાવો, ઓલું લિંક કરાવો. લિંક કરવામાં જ રહેવાનું બધું. નંબર જોઈન્ટ કરો ને ઓનારે કરો, નાની ઓટીપી આમાં આવશે ને ઓનું ઓટીપી ઓમાં આવશે. એટલે ભાઈ અમે દેશના નાગરિકો છે, એનું સબૂત તમારે કઈ રીતે શું કરવાનું, કઈ રીતના એના ડોક્યુમેન્ટ લઈ લ્યો ભાઈ તમે દેશમાં જ રહ્યો છો કે નથી રહેતા. એના જે કાંઈ તમારા પાસે હોય, જે તમારે જરૂર પડતી હોય એ માગીને ભાઈ બનાવી દો ને એને જે જોતું હોય. શું કરો લોકોને બધાને હેરાન કરો છો. જય હિન્દ, જય ભારત. આમનામ આપણા દેશમાં ઘણી સિસ્ટમો એવી છે, ઘણું ચેન્જ કરવાની જરૂર છે. ઘણી વાતો એવી છે જે સરકાર કરી શકે, જે પદ ઉપર બેઠા છે એ લોકો કરી શકે, છતાં કેમ કરતા નથી? સિસ્ટમમાં કેમ કાંઈ ફેરફાર થતો નથી? અમુક વસ્તુઓ ઘણા લોકો એવા હશે જે સરકારી જોબ કરતા હશે, ઘણા એવા લોકો પણ હશે જે ફ્રી રહેતા હશે. ઘણી વખત એને જવાબદારી સોંપો ને, માણસોને ક્યાં સુધી આમ ખસેડાશો, લાઇનમાં ઊભા રાખશો, ઘરે જઈને ડોક્યુમેન્ટ લઈ લ્યો સરકારી જવાબદાર વ્યક્તિઓ કે ભાઈ તમારે આ ઘટે છે, અમને લાવો, અમે આવીએ તમારા ઘરે ને અમને આપી દેજો એમ. ઘરે ફોન કરીને કોઈ નોકરી ઉપર હોય, બહાર રહેતા હોય, કોઈ બહાર જોબ કરતા હોય, ભાઈ કહી દે કે આ વસ્તુ એને આપી દેજો, આવે એટલે થઈ જાય એમ.